Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, Vadwan, managed by Jain Citizen Education Society. TYBBS semester 5th, Production and Operation Management. આપણે જોઈએ છીએ ફર્સ્ટ આપણે એક વખત રિપીટ કરી લઈએ આપણે કયા કયા પોઈન્ટ્સ એક વખત કર્યા છે કયા કયા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે યુનિટ ફર્સ્ટ એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ એમાં આપણે જોયું ઇન્ટ્રોડક્શન પ્રોડક્શન મેનેજમેન્ટ અને ઓપરેશન મેનેજમેન્ટનો કન્સેપ્ટ એના પછી આપણે જોયું મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ એના ઓબ્જેક્ટિવ્સ જોયા આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ પછી આપણે જોયું છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓપરેશન મેનેજમેન્ટ ડિસિઝન એરિયા ઓફ ઓપરેશન મેનેજમેન્ટ આ હું તમને લોકોને શોર્ટમાં ટોપિક કયા આપણે ડિસ્કસ કર્યા છે એ આપણે કહું છું એના પછી આપણે જોયું છે રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓપરેશન મેનેજમેન્ટ ફર્સ્ટ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે આપણે સેકન્ડ યુનિટ જોયું છે પ્રોસેસ સિલેક્શન એમાં આપણે જોયું છે પ્રોસેસ સિલેક્શનમાં એન ઓવરવ્યુ ઓફ મેજર પ્રોસેસ ડિસિઝન ફેક્ટર ટુ બી કન્સિડર ફોર સિલેક્શન ઓફ પ્રોસેસ ટાઈપ્સ ઓફ પ્રોસેસ jobs of process batch process continuous process પ્રોજેક્ટ પ્રોસેસ અને એના કેરેક્ટરિસ્ટિક્સ સેકન્ડ યુનિટ પણ આપણે કમ્પ્લીટ કર્યું છે આટલા એના મેં તમને શોર્ટમાં સમરીઝ કીધી છે થર્ડ યુનિટ છે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું એના પછી આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 4 ફેસિલિટી લોકેશન અથવા ચેપ્ટર નંબર 4 ફેસિલિટી લોકેશન એમાં આપણે જોયું ઇન્ટ્રોડક્શન the need for site selection for plant location in the following situation આપણે કયા સિચ્યુએશનમાં પ્લાન્ટ ડિસાઇડ કરવો કયા સ્ટેપ્સ લેવા કેવી રીતે પ્લાન્ટને સિલેક્ટ કરવો એની જરૂરિયાત શું છે એ ડિસ્કસ કર્યું એના પછી નેક્સ્ટ આપણે ડિસ્કસ કર્યું હતું સ્ટેપ્સ ઇન સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન એમાં આપણે નેક્સ્ટ જોયું હતું આગળ સિલેક્શન ઓફ રીઝન એમાં હતું પ્રાઇમરી ફેક્ટર અને સેકન્ડરી ફેક્ટર પ્રાઇમરી ફેક્ટરમાં આપણે ડિસ્કસ કર્યું છે easy access for raw material near to market customer availability of power availability of labor transport facility અને availability of capital એના પછી આપણે જોયું છે સેકન્ડરી ફેક્ટર્સ એમાં આવે છે નેચરલ calamitic factors, political factors, government subsidies, other facilities, goodwill and momentum benefit of early start, personal factors, religious factors અને miscellaneous factors. આપણે આટલા સેકન્ડરી ફેક્ટર્સ આપણે ડિસ્કસ આગળના સેશનમાં જોયા છે આજે હવે આપણે ડિસ્કસ કરીએ છીએ સિલેક્શન ઓફ લોકાલિટી અથવા કમ્યુનિટી કેવી રીતે સિલેક્શન થાય છે હવે અંદર આપણે ડિટેલમાં જઈએ there are three possible alternatives for selection of locality લોકાલિટીને સિલેક્ટ કરવા માટે ત્રણ એને પોસિબિલિટી આપી છે ફર્સ્ટ આપ્યું છે અર્બન અથવા સિટી એરિયા સેકન્ડ આપ્યું છે રૂરલ અથવા વિલેજ એરિયા અને થર્ડ આપ્યું છે સબઅર્બન એરિયાઝ એમાં ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ અર્બન અથવા સિટી એરિયાઝ કે કોને કહેવામાં આવે છે એના એડવાન્ટેજીસ શું છે જ્યારે તમે પ્લાન્ટ લોકેટ કરો છો એવી જગ્યાએ લોકેટ કરો કે તમને સિટી એરિયાનો અર્બન એરિયાનો બેનિફિટ્સ મળે એના એડવાન્ટેજીસ કયા મળે છે તમને અને એના ડિસએડવાન્ટેજીસ કયા મળે છે એ ડિસ્કસ કરવાનું છે ફર્સ્ટ માઇન્ડમાં ક્લિયર કરીએ કે અર્બન એરિયાઝ અને સિટી એરિયાઝ કોને કહેવામાં આવે છે there are some advantages that are available in city area ઘણા બધા એના એડવાન્ટેજીસ છે કે તમે સિટી એરિયામાં કોઈ પણ પ્લાન્ટ છે એને એસ્ટાબ્લિશ કરો છો
promoters show interest for city area as a location of the industrial units. કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હોય એને રન કરવા માટે કોઈપણ પ્રમોટર હોય કે એને સિટી એરિયામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે જ્યારે એ કોઈપણ નવી પ્લાન્ટ અથવા ફેક્ટરીની એસ્ટાબ્લિશમેન્ટ કરે છે ત્યારે. એના એડવાન્ટેજીસ આપ્યા છે. એડવાન્ટેજીસ ઓફ અર્બન એન્ડ સિટી એરિયા. અર્બન અથવા સિટી એરિયામાં એસ્ટાબ્લિશમેન્ટ કરવાના એડવાન્ટેજીસ એટલે એના ફાયદા કયા કયા છે. ફર્સ્ટ આપ્યું છે it is near to market and due to large population local demand for product is high. સિટી એરિયામાં કોઈ પણ તમે ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો તો એ શું હોય છે it is near to the market. માર્કેટની નજદીક હોય છે કે જેને કારણે ડ્યુ ટુ લાર્જ પોપ્યુલેશન કે તેમાં સિટી એરિયામાં શું હોય છે પોપ્યુલેશન વસ્તી ગીચતા વધારે હોય છે કે જેની હિસાબે તમે લોકલ ડિમાન્ડ કેટલા પ્રમાણમાં કઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે એનું ઇઝીલી એનાલિસિસ કરી શકો છો. और પ્રોડક્ટ ઇઝ હાઈ કે એની ડિમાન્ડ પણ વધારે રહે છે. સિટી એરિયામાં પોપ્યુલેશન વધારે હોવાથી માર્કેટમાં એની ડિમાન્ડ પણ વધે છે. પ્રોડક્ટની ડિમાન્ડ વધે છે માર્કેટ નિયર ટુ માર્કેટ કે ડ્યુ ટુ લાર્જ પોપ્યુલેશન. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે સ્કિલ્ડ એન્ડ અનસ્કિલ્ડ વર્કર આર ઇઝીલી અવેલેબલ ઇન સિટી એરિયા. કોઈપણ તમે મોટા સિટીમાં કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા યુનિટ્સ છે એને એસ્ટાબ્લિશમેન્ટ કરો છો ત્યારે તમને સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ લેબર છે કે આવડત અને બિન આવડત લેબર ફોર્સ છે એમ્પ્લોઈઝ છે કે જે તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. ફેસિલિટીઝ લાઈક થર્ડ પોઈન્ટ આપ્યો છે ફેસિલિટીઝ લાઈક ડ્રેનેજ વોટર સપ્લાય ફાયર ફાઇટિંગ facility that are provided by the municipality are available only in city area. ફેસિલિટી કેવી તમને ઇઝીલી મળી રહે છે કે જે મ્યુનિસિપાલિટી દ્વારા ઇઝીલી પ્રોવાઈડ કરવામાં આવે છે સિટી એરિયામાં અવેલેબલ હોય છે જેમ કે ડ્રેનેજ સિસ્ટમ ગટર વ્યવસ્થા સારી હોય છે વોટર સપ્લાય પાણીની વ્યવસ્થા સારી હોય છે પાણી ઇઝીલી તમને મળી રહે છે પાણી પુરવઠો ફાયર ફાઇટિંગ ફેસિલિટીઝ તમારું યુનિટ મોટું છે કોઈ પણ સમયે ફાયર અકર થઈ શકે છે બિઝનેસમાં એના માટે ફાયર ફાઇટિંગ ફેસિલિટીઝ છે કે જે સિટી એરિયામાં તમને સારી એવી અવેલેબલ થઈ શકે છે. દે આર પ્રોવાઇડેડ બાય ધ મ્યુનિસિપાલિટી કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. આ એના બેનિફિટ્સ છે. ફોર્થ બેનિફિટ આપ્યો છે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર વર્કર્સ and management institute for executive are developed in city area which put the city area units into privileged position. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તમે ઇઝીલી ઊભું કરી શકો છો તમને વર્કર્સ ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. કોઈ પણ વર્કર્સ હોય છે તમે એની રિક્રુટમેન્ટ કરો છો ત્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અથવા પ્રોડક્શન પ્રોસેસ કેવી રીતે કરવું એનું પૂરતું નોલેજ હોતું નથી એટલા માટે તમારે અનસ્કિલ્ડ લેબર હોય છે એને તમારે સ્કિલ્ડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને સ્કિલ્ડ લેબર બનાવવાના હોય છે કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે વર્કર્સ માટે અને એનું મેનેજમેન્ટ છે કે જે ઇઝીલી ડેવલપ થઈ શકે છે સિટી એરિયામાં કે જેની હિસાબે તમે એનો સારો એવો બેનિફિટ્સ લઈ શકો છો. અનસ્કિલ્ડ વર્કરને તમે તાલીમ આપીને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને સારી એવો સ્કિલ્ડ લેબર બનાવી શકો છો અને એનું પણ ડેવલપમેન્ટ ઇઝીલી સિટી એરિયામાં થઈ શકે છે. ફિફ્થ પોઈન્ટ આપ્યો છે અવેબિલિટી ઓફ બેન્કિંગ એન્ડ ક્રેડિટ ફેસિલિટીઝ. સિટી એરિયા હોય છે કે જ્યાં બેન્કિંગની ફેસિલિટી સારા પ્રમાણમાં તમને જોવા મળે છે. ક્રેડિટ ફેસિલિટી તમને બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. તમારે જ્યારે મનીની જરૂર હોય ફાઇનાન્સની જરૂર હોય ત્યારે સિટી એરિયામાં તમે ઇઝીલી ક્રેડિટ મેળવી શકો છો. એના પછીનો પોઈન્ટ આપ્યો છે પોઈન્ટ નંબર 5 ફોર ધ મૂવમેન્ટ ઓફ રો મટીરિયલ એન્ડ ફિનિશ પ્રોડક્ટ ગુડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આર અવેલેબલ ઇન સિટી એરિયા. સારી રીતે રો મટીરિયલ છે કે ફિનિશ પ્રોડક્ટ છે કે એના માટે ટ્રાન્સપોર્ટેશન છે એ તમને સિટી એરિયામાં ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. કોઈ પણ પ્રોડક્ટ હોય એને તમારે ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવી હોય તો રો મટીરિયલ છે એને તમારે ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફેક્ટરી સુધી પહોંચાડવું જરૂરી બને છે. એના માટે તમારે સિટી એરિયા
બેસ્ટ છે કે જ્યાં ઇઝીલી ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી તમને મળી શકે છે. રો મટીરિયલ વગર કોઈ પણ પ્રોડક્ટ બની શકતી નથી. કે જેને હિસાબે ગુડ સિટી એરિયામાં તમને ટ્રાન્સપોર્ટેશનની સારી એવી ફેસિલિટીઝ અવેલેબલ થઈ શકે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પોઈન્ટ નંબર 7, અવેબિલિટી ઓફ સર્વિસ ઓફ ઇન્સ્યોરન્સ કંપની ઇન સિટી એરિયાઝ. સિટી એરિયામાં ઇન્સ્યોરન્સ કંપનીની ફેસિલિટી સારા પ્રમાણમાં તમને અવેલેબલ થઈ શકે છે. ફિનિશ પ્રોડક્ટ એટલે સારો એવો ગુડ્સ તમને રેડી થઈ ગયો હોય તો તમારે એને ઇન્સ્યોરન્સ લેવું જરૂરી બને છે. ઘણી વખત શું બને છે કે બિઝનેસમાં ફેક્ટરીમાં ફાયર અકર થાય છે, શોર્ટ સર્કિટ થાય છે, કે જેના હિસાબે તમારે લાખો કરોડોનું નુકસાન જાય છે. એટલા માટે સિટી એરિયાઝમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. અવેબિલિટી ઓફ ગુડ્સ. એના પછી નેક્સ્ટ પોઈન્ટ નંબર 8, અવેબિલિટી ઓફ ગુડ એન્ડ ફાસ્ટ પોસ્ટલ એન્ડ કમ્યુનિકેશન સર્વિસ ઇન સિટી એરિયા. સારા પ્રમાણમાં ગુડ અને પોસ્ટલ સર્વિસ છે કે જે તમને કમ્યુનિકેશન સંદેશા વ્યવહારની જે ફેસિલિટી છે એ તમને ફાસ્ટ ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. કોઈ પણ રીતે તમે ઇઝીલી કમ્યુનિકેશન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સિટી એરિયાઝ છે કે જ્યાં નેટની કનેક્ટિવિટી સારી હોવાથી તમે કોઈ પણ મેલ છે કે જે ઇઝીલી કરી શકો છો. કોમ્યુનિકેશન સિસ્ટમ સારી અવેલેબલ થઈ શકે છે સિટી એરિયાઝમાં. એના પછી નેક્સ્ટ છે પોઈન્ટ નંબર 9, adequate storing facility like cold storage facility are available in city areas. તમારી કોઈ પણ એવી પ્રોડક્ટ હોય કે જે લાંબા સમય સુધી તમારે સાચવવાની હોય છે, એટલા માટે તમારી પાસે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી હોવી જરૂરી છે. જો કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી નથી, કોઈ પણ તમે મિલ્ક અથવા ડેરી રિલેટેડ પ્રોડક્ટ બનાવો છો, મિલ્ક છે, બટર મિલ્ક છે, એવી કોઈ પણ તમે પ્રોડક્ટ બનાવો છો, એના માટે તમારે પૂરતા પ્રમાણમાં એની સ્ટોર કરવાની ફેસિલિટી સારી અવેલેબલ થઈ શકે છે. સ્ટોરેજ સિસ્ટમ સિટી એરિયાઝમાં તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 10, sufficient road and railway transportation facility are available to employees in city areas. પૂરતા પ્રમાણમાં તમને રોડ અને રેલવે ટ્રાન્સપોર્ટેશનની ઇઝીલી સર્વિસ મળી રહે છે. સારી એવી ફેસિલિટીઝ અવેલેબલ થઈ શકે છે. તમારે ત્યાં જે વર્કર્સ વર્ક કરતા હોય છે, એમ્પ્લોઈઝ હોય છે, કે એને સારા પ્રમાણમાં રેલવે અને રોડની ફેસિલિટી મળી રહે છે કે એ ઇઝીલી અપડાઉન કરી શકે છે. આપણે એના બેનિફિટ્સ જોયા, એડવાન્ટેજીસ જોયા અર્બન અને સિટી એરિયાઝના. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ કે કયા કયા એના ગેરફાયદા છે, લિમિટેશન્સ કઈ કઈ છે. ફર્સ્ટ આપ્યું છે cost of labor is relatively high due to high standard of living in city area. તમારા એમ્પ્લોઈઝ છે કે જે સિટી એરિયાઝમાં સ્ટે હોય છે, રહેતા હોય છે, કે જે કોસ્ટ ઓફ લેબર ઇઝ રિલેટિવલી હાઈ, એનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય છે, જીવન ધોરણ હોય છે કે જે ઊંચું હોય છે, કે ત્યાં રેન્ટ ઉપર એને પોતાનું મકાન હોતું નથી, પોતાનું ઓન હોમ હોતું, હાઉસ હોતું નથી. એટલા માટે એને રેન્ટ ઉપર પરચેસ કરવું પડે છે. રેન્ટ કે જે એમ્પ્લોઈઝ અફોર્ડ કરી શકતા નથી. એટલા માટે કોસ્ટ ઓફ લેબરની કોસ્ટ વધી જાય છે. ને ડ્યુ ટુ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન સિટી એરિયાઝમાં જીવન ધોરણ ઊંચું હોય છે કે એના માટે એને અફોર્ડ કરવું પોસિબલ થઈ શકતું નથી. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે એઝ કમ્પેર્ડ ટુ રૂરલ એરિયા ધ કોસ્ટ ઓફ લેન્ડ ઇઝ વેરી હાઈ ઇન સિટી એરિયા. અર્બન એરિયા, રૂરલ એરિયા છે, મીન્સ કે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં લેન્ડ છે એ તમને ઇઝીલી સસ્તી મળે છે એઝ કમ્પેર ટુ સિટી એરિયા, કે જ્યાં તમારે રેન્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી, કે એનું પોતાનું ઓન હાઉસ હોય છે અથવા એને રેન્ટ ત્યાં ઓછું હોય છે, કે પોતાની લેન્ડ કમ્પેરેટિવલી લો હોય છે. લેન્ડ ઇઝ વેરી હાઈ ઇન સિટી એરિયા. જ્યારે રૂરલ એરિયા છે કે જ્યાં લેન્ડની પ્રાઇસ કેવી હોય છે, ઓછી હોય છે, અને સિટી એરિયાઝમાં લેન્ડની પ્રાઇસ હાઈ હોય છે કે જે અફોર્ડ કરી શકતા નથી.
આ એનો ડિસએડવાન્ટેજીસ છે કે એના ગેરફાયદા છે. થર્ડ આપ્યું છે the rate of labor turnover is very high in city area because of the changing of job from one unit to another and the tendency of competitors to snatch away good employees. લેબર ટર્નઓવર રેશિયો એટલે મજૂર ફેરબદલી દર કે જે સિટી એરિયાઝમાં વધારે જોવા મળે છે. એનું કારણ છે કે ચેન્જિંગ ઓફ જોબ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જો તમને વધારે પેમેન્ટ મળે છે, તમને ઇન્કમ વધારે મળે છે, ફાઇનાન્શિયલી તમને વધારે હેલ્પફુલ થાય છે બીજું યુનિટ, તો કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે કે જે બીજા યુનિટમાં જોઈન થઈ શકે છે. એટલા માટે લેબર ટર્નઓવર રેશિયો છે કે જે હાઈ હોય છે. એક યુનિટમાંથી બીજા યુનિટમાં એ ટ્રાન્સફર થતા હોય છે અને સિટી એરિયાઝમાં એવી ટેન્ડન્સી હોય છે, કોમ્પિટિશન હોય છે કે એક એરિયા સારા ગુડ એમ્પ્લોઈઝ હોય છે કે જેને તમે વધારે પેમેન્ટ આપીને વધારે ઇન્કમ પ્રોવાઈડ કરીને ફાઇનાન્શિયલી તમે એને પરચેસ કરી લો છો, કે અમુક ગુડ એમ્પ્લોઈઝ હોય છે એને રાખવા માટે માર્કેટમાં કોમ્પિટિશન જોવા મળે છે. એટલા માટે લેબર ટર્નઓવર રેશિયો છે કે જે સિટી એરિયાઝમાં વધારે હોય છે, કે જ્યાં વધારે પેમેન્ટ મળે છે ત્યાં લેબર એમ્પ્લોઈઝ હોય છે કે જે ઈ યુનિટને સિલેક્ટ કરે છે કે જ્યાં એને વધારે પેમેન્ટ મળે છે. એટલા માટે લેબર ટર્નઓવર રેશિયો છે કે જે વધારે હોય છે. ગુડ એમ્પ્લોઈઝ હોય છે કે જેને કોમ્પિટિટર દ્વારા પરચેસ કરી લેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે લેન્ડ ઇઝ નોટ ઇઝીલી અવેલેબલ ઇન સિટી એરિયા. તમે જાણો છો કે લેન્ડ છે કે જે સિટી એરિયાઝમાં ઇઝીલી અવેલેબલ થઈ શકતી નથી. ઇવન એટ અ હાઈ કોસ્ટ, તમે વધારે પ્રાઇસ પેમેન્ટ કરો તો પણ તમને પૂરતા પ્રમાણમાં લેન્ડ છે કે જે ઇઝીલી અવેલેબલ થઈ શકતી નથી. which put restriction on the arrangement of plant and machinery in the industries. એટલા માટે અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ જોવા મળે છે. રિસ્ટ્રિક્શન એટલે પ્રતિબંધ જોવા મળે છે કે કેવી રીતે તમે પ્લાન્ટને એરેન્જ કરો છો, મશીનરીને ઇન્ડસ્ટ્રીઝમાં એરેન્જ કરો છો, કેવી રીતે એની ગોઠવણ કરો છો. એટ ટાઈમ multi-story buildings are used which is not advisable and suitable for the installation of heavy plant and machine. મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ એટલે વધારે ફ્લોર, વન ઉપર વન, કે જે હાઈ રાઇઝ બિલ્ડિંગ આપણે કહીએ છીએ કે જ્યાં પ્લાન્ટ અને મશીનરીનું ઇન્સ્ટોલેશન કરવું કે જે એડવાઇઝેબલ, સુટેબલ કહેવાતું નથી. કોઈ પણ ટાઈમે ફાયર અકર થાય તો એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. એટલા માટે લેન્ડ છે કે જે સિટી એરિયાઝમાં ઇઝીલી અવેલેબલ થઈ શકતી નથી. જ્યારે લેન્ડ અવેલેબલ થાય છે ત્યારે તમે એના હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કન્વર્ટ કરો છો કે જે સુટેબલ નથી. કોઈ પણ પ્લાન્ટ કે મશીનરી હોય છે કે બિલ્ડિંગ હોય છે કે એને પ્લાન્ટ મશીનરી હોય છે એને હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ઇન્સ્ટોલેશન કરવું કે જે એડવાઇઝેબલ હોઈ શકે નહીં, કે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ફિફ્થ. વેરિયસ ટાઈપ ઓફ ટેક્સ are levied in urban areas. The rate of taxation is also very high in urban areas. અર્બન એરિયા, સિટી એરિયાઝમાં શું હોય છે કે ટાઈપ ઓફ ટેક્સીસ વધારે વસૂલવામાં આવે છે. લેવિડ મીન્સ વસૂલવામાં આવે છે. રેટ જે હોય છે એ વધારે હોય છે. તમે જુઓ છો જે પ્રમાણે સિટી એ પ્રમાણે તમને અમુક અમુક ફેક્ટરીઝ હોય છે કે જે ટીએડીએમાં ચેન્જીસ જોવા મળે છે. જો તમારું અમદાવાદ જેવું મોટું સિટી હોય કે જે વધારે હાઈ પોપ્યુલેશન ધરાવે છે કે જે સારા પ્રમાણમાં તમને ઇન્કમ પ્રોવાઈડ કરે છે, કે જ્યાં તમને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ હોય છે, કે જ્યાં ટેક્સ પણ વધારે જોવા મળે છે. ધ રેટ ઓફ ટેક્સેશન ઇઝ ઓલ્સો વેરી હાઈ. ત્યાં ટેક્સેશનનો રેટ પણ અર્બન એરિયાઝ અથવા સિટી એરિયાઝમાં વધારે હોય છે એઝ કમ્પેર ટુ ધ રૂરલ એરિયા. નેક્સ્ટ point number 6. Many municipal restrictions cause problems in establishing a plant in urban areas. For example, height of building, pollution control and restriction. અમુક સિટી એરિયાઝમાં તમે જોઈ શકો છો મ્યુનિસિપાલિટી દ્વારા ઘણા પ્રકારના રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવે છે કે જેમાં કે તમે અમુક ટાઈપના પ્લાન્ટને એસ્ટાબ્લિશમેન્ટ કે ઇન્સ્ટોલેશન કરી શકતા નથી. હાઇટ ઓફ બિલ્ડિંગ,
એનું રીઝન હોય છે કે બિલ્ડિંગ વધારે હાઈટ એટલે વધારે ઊંચી હોય છે કે જેની હિસાબે તમે હાઈ લેવલની પ્લાન્ટ કે મશીનરી છે એને ઇન્સ્ટોલ કરી શકતા નથી. પોલ્યુશન કંટ્રોલ રિસ્ટ્રિક્શન, સિટી એરિયાઝમાં પોલ્યુશન જોવા મળે છે કે જે મ્યુનિસિપાલિટી દ્વારા રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, તમે જુઓ છો ઘણી બધી એવી ફેક્ટરીઝ છે કે જેનું ગંદુ પાણી રિવર કે નદીમાં મિક્સ થતું હોય છે કે જે પોલ્યુશન ક્રિએટ કરે છે, વોટર પોલ્યુશન ક્રિએટ થાય છે. ઘણી બધી મશીનરીઝ હોય છે કે જે વધારે અવાજ કરતી હોય કે જે નોઇઝ પોલ્યુશન ઊભું કરે છે. અમુક એવી ફેક્ટરીઝ હોય છે કે જે નો ધુમાડો કે જે વધારે પ્રમાણમાં એર પોલ્યુશન ઊભું કરે છે. એટલા માટે મ્યુનિસિપાલિટી દ્વારા અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ અને રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે કે અમુક પ્લાન્ટ અને અમુક મશીનરીઝ તમે યુઝ કરી શકતા નથી સિટી એરિયાઝમાં. આ બધા એના ડિસએડવાન્ટેજીસ હતા. એડવાન્ટેજીસ આપણે જોયા 10 અને ડિસએડવાન્ટેજીસ આપણે જોયા 5. સિટી અને અર્બન એરિયાઝમાં એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે જોયા છે. હવે આપણે આગળ વધીએ છીએ રૂરલ એરિયા. પોઈન્ટ નંબર 2, એના એડવાન્ટેજીસ કયા છે અને ડિસએડવાન્ટેજીસ કયા છે. રૂરલ એરિયા, in some cases rural areas is preferred as a site for the industrial units. The following are the advantages and disadvantages for an industrial units in rural areas. ઘણા બધા એવા કેસ છે કે જે રૂરલ એરિયાને પ્રિફર કરે છે, ગ્રામ્ય વિસ્તાર, વિલેજ, કે જેને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ માટે કે જેને કારણે સારા એવા એના એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ આપેલા છે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ માટે. ફર્સ્ટ આપણે એડવાન્ટેજીસ ડિસ્કસ કરીએ. Advantages of rural areas. In rural areas, land is available at a cheaper rate as compared to city area. રૂરલ એરિયામાં, ગ્રામ્ય વિસ્તારમાં અર્બન એરિયા અથવા સિટી એરિયા કરતા લેન્ડ છે કે જે તમને ચીપર રેટ એટલે સસ્તા ભાવે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. કે ત્યાં લેન્ડની પ્રાઇસ એટલી વધારે હોતી નથી જેટલી તમને સિટી એરિયાઝમાં લેન્ડની પ્રાઇસ જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે લેબર કોસ્ટ ઇઝ રિડ્યુસ ટુ અ લાર્જ એક્સટેન્ટ એઝ કમ્પેર્ડ labor cost is reduced to a large extent as the rate of labor are relatively low due to the lower standard of living. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ નીચું હોય છે કે જેને કારણે લેબર ફોર્સ છે તમને ઇઝીલી રૂરલ એરિયામાં તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. લેબર કોસ્ટ છે કે જ્યાં ઓછી જોવા મળે છે. લેબર કોસ્ટનો પોઈન્ટ આપણે અર્બન એરિયામાં ડિસએડવાન્ટેજીસમાં ફર્સ્ટ જોયો. આમાં એના એડવાન્ટેજીસમાં આપ્યો છે લેબર કોસ્ટ છે કે જે ઘણા લેવલ સુધી ઓછી હોય છે. રેટ ઓફ લેબર આર રિલેટિવલી લો, કે રિલેટિવલી લેબર કોસ્ટ છે કે જે ઓછી આવે છે. લો ડ્યુ ટુ ધ લોઅર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, કેમ કે એનું જીવન ધોરણ ઓછું હોય છે, નીચું હોય છે, એટલા માટે એમાં લેબર કોસ્ટ ઓછી આવે છે. થર્ડ પોઈન્ટ, local tax are not in existing in rural areas. રૂરલ એરિયાઝમાં કોઈ પણ ટાઈપના લોકલ ટેક્સ હોય છે કે એનું પેમેન્ટ કરવામાં આવતું નથી. એક્ઝિસ્ટન્ટ એટલે એનું અસ્તિત્વ જોવા મળતું નથી. ફોર્થ પોઈન્ટ, in rural areas there are no municipal restrictions like construction areas in total land, height of building, etc. રૂરલ એરિયાઝમાં મ્યુનિસિપલના કોઈ પણ રિસ્ટ્રિક્શન્સ એટલે પ્રતિબંધ કોઈ પણ જોવા મળતા નથી. લાઈક કન્સ્ટ્રક્શન એરિયા ઇન ટોટલ લેન્ડ, કેટલા લેન્ડમાં તમે કન્સ્ટ્રક્શન કરો છો, હાઇટ ઓફ બિલ્ડિંગ કેટલી છે, એ કોઈ પણ પ્રકારના તમને જોવા મળતા નથી. કેટલા પ્રમાણમાં તમે હાઇટ રાખો છો બિલ્ડિંગની, ટોટલ લેન્ડમાં તમે કન્સ્ટ્રક્શન કેટલાનું કરો છો, એવા કોઈ પણ ટાઈપના મ્યુનિસિપલ રિસ્ટ્રિક્શન્સ જોવા મળતા નથી. એના પછી નેક્સ્ટ 5th પોઈન્ટ, ધ રૂરલ
environment is favorable to good health of workers as slum and dirty residency are not found in rural areas. રૂરલ એન્વાયરમેન્ટ છે કે જે હેલ્થ માટે ગુડ છે કે જ્યાં તમને શુદ્ધ હવા જોવા મળે છે કે જ્યાં શુદ્ધ હવા મળે છે કે જે હેલ્થ માટે ગુડ છે વર્કર્સના હેલ્થ માટે તમને અર્બન અથવા સિટી એરિયાઝમાં તમને પોલ્યુશન જોવા મળે છે પોલ્યુશનને કારણે તમે હેલ્થ સારી રહી શકતી નથી as slum and dirty residency are not found in rural areas slum વિસ્તાર અથવા dirty ગંદા એરિયાઝ કે રેસિડેન્સી રૂરલ એરિયાઝમાં જોવા મળતું નથી કે જ્યાં પોલ્યુશન પણ ઓછું હોય છે કે જે એન્વાયરમેન્ટ સારું હોય છે રૂરલ એરિયાનું અર્બન એરિયાઝમાં પોલ્યુશન વધારે જોવા મળે છે કે જે હેલ્થ માટે રૂરલ એરિયાનું એન્વાયરમેન્ટ છે કે જે સારું સાબિત થઈ શકે છે નેક્સ્ટ પોઈન્ટ નંબર 6 સ્લમ એન્ડ ડર્ટી રેસિડેન્સી આર નોટ ફાઉન્ડ ઇન રૂરલ એરિયા સ્લમ અને ડર્ટી એટલે મીન્સ ગંદુ અને એવા સ્લમ એરિયાઝ છે કે જે રૂરલ એરિયાઝમાં જોવા મળતા નથી ધીસ ઇઝ સુટેબલ ફોર વર્કર્સ હેલ્થ કે જે વર્કર્સની હેલ્થ માટે સુટેબલ હોય છે કે જેના માટે ફાયદાકારક હોય છે નેક્સ્ટ પોઈન્ટ નંબર 7 ડ્યુરિંગ વોર there are no danger of bombardment in rural areas કોઈ પણ ટાઈમે યુદ્ધ સમયે કોઈ પણ એમાં ડ્યુરિંગ વોર મીન્સ કોઈ પણ યુદ્ધ સમયે there are no dangerous of બોમ્બની કંઈ એમાં ડેન્જરસ હોતું નથી કે તમારી બિલ્ડિંગ ઉપર નુકસાનકારક છે સિટી એરિયાઝમાં પોસિબિલિટી રહે છે જ્યારે રૂરલ એરિયાઝમાં પોસિબિલિટી રહેતી નથી there is no congestion or overcrowding due to huge availability of land વધારે પ્રમાણમાં અવેબિલિટી હોવાથી ક્રાઉડિંગ જોવા મળતું નથી એટલે મીન્સ વધારે એટલી ગીચતા જોવા મળતી નથી રૂરલ એરિયાઝમાં વિલેજ એરિયાઝના એના બેનિફિટ્સ આપ્યા છે હવે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ ડિસએડવાન્ટેજીસ ઓફ રૂરલ એરિયાઝ કયા કયા ડિસએડવાન્ટેજીસ આપ્યા છે ગેરફાયદાઓ એમાં ફર્સ્ટ આપ્યું છે post and telegraph and means of communication are not adequately available in rural areas ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનિકેશન માટે સારા પ્રમાણમાં ટેલિગ્રાફ કે પોસ્ટની સર્વિસ અવેલેબલ છે ને કે જેને હિસાબે કોમ્યુનિકેશન ગેપ ઊભો થાય છે ને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરે છે ઈમેલ કરવો હોય કે સંદેશા વ્યવહારની કોઈ પણ સાધન સામગ્રી છે કે જે ઇઝીલી અવેલેબલ થઈ શકતું નથી કોમ્યુનિકેશન માટે ઇન્ટરનેટ ફેસિલિટી પણ સારા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં અવેલેબલ હોતી નથી પોસ્ટ ટેલિગ્રામ એન્ડ ધ મીન્સ ઓફ કોમ્યુનિકેશન કોઈ પણ રીતે જ્યારે કોમ્યુનિકેશન થાય છે કે એડેક્વેટલી પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોઈ શકતું નથી કે આ એનો ડિસએડવાન્ટેજીસ છે ગેરફાયદા છે ફર્સ્ટ આપ્યું હતું સેકન્ડ લેક ઓફ ઇન્સ્યોરન્સ ફેસિલિટી ઇન રૂરલ એરિયાઝ ઇન્સ્યોરન્સ ફેસિલિટી છે રૂરલ એરિયામાં કે જે ઓછી જોવા મળે છે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે રૂરલ એરિયામાં ઓછી જોવા મળે છે ફેસિલિટી સારા પ્રમાણમાં ઇન્સ્યોરન્સની તમને મળી શકતી નથી તમારો લાખો કરોડોનો ગુડ્સ હોય તો એના માટે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બને છે પણ ઇન્સ્યોરન્સ ફેસિલિટી રૂરલ એરિયામાં સારા પ્રમાણમાં તમને મળી શકતી નથી આ એનો ડિસએડવાન્ટેજીસ છે ગેરફાયદો થર્ડ પોઈન્ટ ગુડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ મેડિકલ ફેસિલિટી recreation facility etc are not available in rural areas સારા પ્રમાણમાં good educational institutions easily available થઈ શકતું નથી મેડિકલ ફેસિલિટીઝ રૂરલ એરિયામાં જોવા મળતી નથી recreation facilities અમુક ગુડ્સ હોય છે કે જેને તમે રો મટીરિયલ હોય છે કે જે અમુક યુનિટ બગડા હોય છે કે જેનો તમે કરીને યુઝ કરી શકો છો પણ રૂરલ એરિયાઝમાં એને તમે ફરીથી રિક્રિએશન કરી શકતા નથી મેડિકલ ફેસિલિટી છે એ પણ તમને રૂરલ એરિયામાં સારા પ્રમાણમાં મળી શકતી નથી અને ગુડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે
શૈક્ષણિક સંસ્થાઓની પણ અછત જોવા મળે છે. આજની તારીખમાં પણ તમે જોઈ શકો છો અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં કોલેજની સ્થાપના થઈ નથી, કે જ્યાં એના લેબર હોય છે, એના ચાઇલ્ડ હોય છે, એના માટે પ્રશ્ન ક્રિએટ થાય છે, ક્વેશ્ચન ઊભો થાય છે કે એને સિટી એરિયાઝમાં એના પોતાના ચાઇલ્ડ માટે એને મોકલવા પડે છે. ગુડ એજ્યુકેશનલ સિસ્ટમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશમેન્ટ હોતું નથી, કે જે એનો ડિસએડવાન્ટેજીસ છે. મેડિકલ ફેસિલિટી પણ હોતી નથી સારા પ્રમાણમાં. રિક્રિએશન ફેસિલિટી પણ ઇઝીલી અવેલેબલ થઈ શકતી નથી. ફોર્થ પોઈન્ટ, the cost of transportation and distribution of finished goods increase as these units are far from the market place. માર્કેટ પ્લેસ થી દૂર હોવાથી ફેક્ટરી છે કે જે તમે ગ્રામ્ય વિસ્તારમાં એસ્ટાબ્લિશ કરી હોય છે ત્યારે કોઈ પણ રીતે તમારે ફિનિશ ગુડ્સ છે, તૈયાર જે ગુડ્સ છે એને માર્કેટ સુધી પહોંચાડવા માટે કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન કે એની ટ્રાન્સપોર્ટ કોસ્ટ હોય છે કે જે વધારે આવે છે, ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ પણ વધારે આવે છે, ઇન્ક્રીઝ એઝ કમ્પેર ટુ ધ માર્કેટ પ્લેસ. These units are far from the market place. માર્કેટ પ્લેસ થી ફેક્ટરી દૂર હોવાથી સારા પ્રમાણમાં તમને એની ફેસિલિટી મળી શકતી નથી, કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધારે આવે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.